રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ નિમિત્તે આજે કરમસદ સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે નારી વંદન ઉત્સવ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આણંદ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ બાળાઓ તથા મહિલાઓને વંદન કરતા જણાવ્યું હતું કે મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તથા તેમના આર્થિક તથા સામાજિક ઉત્થાન માટે રાજ્ય સરકારે મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલાઓને પ્રગતિશીલ બનવાની પ્રેરણા પૂરી પાડતો અનોખો નારી વંદન ઉત્સવને તેમણે ગણાવ્યો હતો। મહિલાલક્ષી યોજનાઓના લાભ જિલ્લાની મહિલાઓને તંત્ર દ્વારા અસરકારક રીતે પૂરી પાડવામાં આવી છે, જેની વિગતો આપતા નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લાની 83,000 જેટલી ગંગા સ્વરૂપા યોજનાનો અંતર્ગત લાભ એનાયત કરવામાં આવ્યા છે। વધુમાં જિલ્લાની 7,000થી વધુ દીકરીઓને વાલી દીકરી યોજનાથી લાભાન્વિત કરાઈ છે। મહિલા સ્વાવલંબનના દિવસે 22 જેટલી દીકરીઓને પણ લાભ આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની મહિલા કલ્યાણ યોજનાઓના લાભોનું મહિલા લાભાર્થીઓને વિતરણ કરાયું હતું। આ તકે છત્તીસગઢ ખાતે યોજાયેલ વિવિધ રમતોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર બાળાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન પણ કરાયું હતું। અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મહિલાલક્ષી યોજનાઓની પ્રસ્તુતિ મ્યુઝિકલ ટ્રિબ્યુટ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, 181 મહિલા અભયમ હેલ્પલાઇન સી ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર તથા 181 મહિલા અભયમ હેલ્પલાઇન સી ટીમ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત સરકાર દ્વારા નારી વંદન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયની અંદર જે જુદી જુદી યોજનાઓ થકી મહિલા સશક્તિકરણ અને દીકરીઓ ભવિષ્યમાં જીવનમાં આગળ વધે એને પ્રોત્સાહન આપવાના અનુસંધાનમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે। એ અંતર્ગત દીકરી પઢાઓ યોજના અંતર્ગત પણ દીકરીઓને જીવનમાં આગળ વધવા માટે એ બધા જુદી જુદી જે સરકારની યોજનાઓ છે એ થકી પણ આગળ વધે અને એના જીવનમાં સ્વતંત્ર જીવન જીવી શકે, સ્વતંત્ર વ્યવસાય સાથે જોડાઈ શકે, એ હેતુસર આ આખો કાર્યક્રમ એ સમગ્ર ગુજરાતમાં શરૂ થયો છે અને 1 તારીખથી 8 તારીખ સુધીમાં સમગ્ર દરેક જિલ્લાની અંદર આ કાર્યક્રમ છે। એ અંતર્ગત આજે આપણા આણંદ જિલ્લાનો કાર્યક્રમ છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।